તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં વાગી જશે 10. મિનલ, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય વિશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ઓકે જી, તો ચાલો ગાઈઝ, નાસ્તો રેડી છે. ફર્સ્ટ ક્લાસ ભાખરી અને ચાય. અને હેતાંશ જો ચા દૂધમાં કળીને ફાફડીને ચા દૂધમાં નાખીને ખાઈ. હું નાની હતી ને હા ત્યારે છે ને ભાખરીના બટકા કરી હા અને ચા નો આખો વાટકો ભરું હા. અને એમાં ભાખરીના બટકા નાખીને અને પછી હું ચમચીએ ખાતી. હવે તો અત્યારે હું જોઉં ને તો મને એમ થાય મને ત્યારે કેમ ભાવતું હશે ચાના બટકા નાખેલા. હા. અત્યારે તો મને છે ને ભાખરી ઠરી કોઈ ખાતો હોય તો એમ થાય કેમ ખાતો હોય મને બાજરીનો રોટલો છે ને ટાઢો આપે ને વાસી તો મને બહુ જ ભાવે, પણ મને એક ભાખરી તો મને હાવ ઠરી ગયેલી ન ભાવે. નહીં ને? હચોડી મને ભાખરી તો ચાલો આજે નાસ્તો કરી લીધો કે બાકી છે? નહીં, મારે હું હમણાં કરતી નથી એટલે હું વિચારું છું કે આજે હું મારે નથી કરવો, પછી પાછું મારો રોજની ટેવ પડી જાય. હું અહીંયા આવું ને એટલે મારે નાસ્તો કરવાનો ટેવ પડી જાય. ત્યાં હોય ને તો મારે મને સાંભળે જ નહીં સવારનું ખાવાનું કાંઈ જ. બરાબર. ડાયરેક્ટ બપોરનું જ જમવાનું. પછી હું અહીંયા હોય ત્યાર પાછું મારું બપોરનું સ્કીપ હોય. હા. એટલે આમ બધું એક જેવું જ થઈ ગયું એમ. પણ બધા એવું કહે છે કે સવારનો નાસ્તો કરાય પછી સાંજનો સ્કીપ કરો તો ચાલે એમ. બપોરનો કે એટલે સ્કીપ કરો પછી તો હું ચાલે. અહીંયા આવું હા. એટલે સવારમાં ખાઈ લો, બપોરે ન ખાવ. ઓકે જી ગઈશ, તો ચાલો ચા ઠરી જાય ને એ પેલા હવે નાસ્તો સ્ટાર્ટ અને કરી દઈએ. રીચાબેન પટેલ હા એવું કહે છે કે મારું તમે નામ લેજો. મેં છે ને ઇન્સ્ટામાં એમને રીચાબેનને કોમેન્ટ પણ કરેલી છે કે તમે કઈ જગ્યાએથી છો તો અમને કહેવાની ખબર પડે. હા. પણ એને જોઈએ જ નહીં હોય, હજી કાંઈ એની રિપ્લાય આવી નથી. તો રીચાબેન પટેલ જય યોગેશ્વર તમને કે કાલ બિચારે બહુ કીધું પ્લીઝ 3 થી 4 વખત એને, અને હરેક વિડીયોમાં મને એમ છે કરતા જ હશે તો જ એને પ્લીઝ એવું લખ્યું હોય, નકર ન લખે. તો ધીમે ધીમે છે ને બધાના નામ યાદ રહ્યું, કેમ કે એક વખત તો બધાનું એટલું કામનું ને એનું બધું આમ મગજમાં કેસેટ ફિટ કરેલું, પછી નામ જે યાદ રાખવાની એ થોડુંક આમ અઘરું પડે. પછી અમે છે ને એકાદા ફોનમાં કે એકાબીજાને સેન્ડ કરી દઈએ, પછી જ્યારે અમે વિડીયો ખોલીએ ત્યારે તમારા લોકોના અમે નામ લઈ લેવી. અને તમે છે ને અમારા ઓપનિંગની ખાસ જે ઓફર છે ને એની પર તમે ધ્યાન આપજો, બહુ બધો ફાયદો થવાનો છે તમને લોકોને. અને અમારા નવા શરૂઆતની તમે અમે એન્જોય કરીએ છીએ. તમારો નવા શરૂઆતની છોકરીઓ કાલે જ કહેતી હોય કે ભાભી કે શોરૂમમાંથી ઘરે જવાનું મન નથી થતું હોય કે. અને કાલ રિયલી આપણા ઘરેથી ને જ એવું થયું કે બધા જ સવારના ત્યાં હતા ઠેઠ સાંજે ઘરે આવ્યા ત્યાં સુધી ઘરે. ને પપ્પાને નકર બપોરે અડધી કલાક પપ્પાને સુવા જોઈએ, કાલ પપ્પાએ સુવા નહોતા એવા ઘરે. એટલે આમ ત્યાં જાય ને એટલું સુકૂન જ એટલું મળે એમ, મજા જ આવે. એમ જ ન થાય ગમે ત્યાં કામે જવું હોય ને એમ જ ન થાય કે બહાર નીકળવું છે, એમ થાય અહીંયા નહીં બેસવું છે, એવું થાય. સાચી વાત છે. ચિંતનભાઈ પણ આવી જશે. ગુડ મોર્નિંગ. ચિંતનભાઈ તો કાલે એવું કહેતા હતા. હા ચિંતનભાઈ કાલ કહેતા હતા 9 વાગે ત્યાં મારે આરતી કરવા ઓફિસે જવાનું છે. હું નહીં, બીજા કહેતા હતા ચિંતનભાઈ પોગી હા, પણ સાંજે એને કીધું હતું ને હાલો હુઈ જાય આપણે સવારમાં 9 વાગે એ તો તું હોઈ જા ને હેતાંશ એટલે. તારો ફોટો આવ્યો. હેતાંશનો ફોટો આવ્યો. એને ચેન્જ કરી નાખ્યો. ચેન્જ કરી નાખ્યો. કેવો મસ્તીનો લાગે છે. ક્યારનો ફોટો છે? રેન્ડમલી છે, ઘરનો જ હશે કોઈ જગ્યાએ. નાનો હતો ત્યારનો ફોટો છે. બતાય તો. ગાલ ટબ્બા એ જેવા બંધ છે. થઈ ગઈ, સ્ક્રીન બંધ થઈ ગઈ. ગાલ ટબ્બા જેવા છે એટલે હા, નાનો હતો ત્યારનો ત્યારનો photo છે. આપણે અને કાંઈ જો તો ગળતેશ્વર ગયા તા એનો હા, ન્યાનો જ હશે કેમ કે મંદિરે ગયેલા હોય એનો છે. જો શિવલિંગ છે. હા, એ ગળતેશ્વરનો ફોટો છે. હા, અને હેતાંશભાઈને જો બહુ ભૂખ લાગી છે, નાસ્તો કરે છે. ચાલો હું પણ નાસ્તો કરી લઉં. અમારી ચા ઠરી ગઈ છે, અમારે નવી લેવી પડશે. હા, એ તો રોજનું છે. રોજનું છે, સાચી વાત છે. ક્યારે? સવારમાં ખાવા ટાઈમે ખાવા ટાઈમે વિડીયો જ ન ઉતારે, તમારું બધું ઠરી જાતું હોય ને તો એમ. એવું કરવું હેતાંશ? હા, પણ તમને લોકોને એમ થતું હશે કે વિડીયો ઉતારો હવે હેલો છે એમાં હું કે, પણ જો વિડીયો ઉતારવી તો ઠરી ગયેલું ખાવું. સાચી વાત છે, અઘરું છે હો વિડીયો ઉતારો. શું કે એવું કહેતી હતી? તો પછી આવી જાય કંટાળો. એમાં હેતાંશ એવું થાય, જો કેવું થાય ચિંતનભાઈ, હવે હું અહીંથી મળવા ગયું તો મને એમ થાય કે ત્યાં મારે છે ને આમ ટેન્શન ફ્રી રહેવું છે, પણ હું ટેન્શન ફ્રી રહી જ ન હોઉં. અહીંથી જયદીપનું પ્રેશર એટલું હોય શોરૂમનું
કામ હોય તો એનું કઈ માણ ઊંઘાય ને ત્યાં સુધી ફોન કરે કે હું આનું આમ છે શું કરવું ફોનમાં બસ કે આવની ને એના કન્ટિન્યુ હું ત્યાં જાવ તો ફોન તો કન્ટિન્યુ ચાલુ જ હોય અને કેવું ખબર કે બપોર વચનું આમ કસ્ટમર થોડુંક વધુ આવે કે એટલે મને એમ થાય મારા તાસ તો હું જ જાઉં અને હું ને ત્યારે જ અવની ફોન ભાભી આ સાડીનો ત્યારે હોવાનો સમય ફેરવવો પડશે એવું લાગે છે. સમય બંધ જ છે આપણે હોવાનો પ્રોગ્રામ સવારમાં ઉઠવી પછી સાંજે હોવાનું ત્યાં લગી નહીં વચ્ચે હોવાનું જ નહીં પણ આ તો મળવા ગયા હોય ત્યારે એમ થાય કે ભાઈ આરામ કરવો છે થોડો કે અહીંયા હોય ત્યારેથી વિચારે ન કરવાનો હોય કોઈ દિવસ કે આરામ કરવો છે જે કરવાનું હોય આરામ એ સવારમાં શનિ રવિમાં હિતાંશની સ્કૂલ ચાલુ થાય પછી શનિ રવિએ થાય અત્યારે વેકેશન છે એટલે થાય પછી તો એની સ્કૂલ ચાલુ થાય 8:30ની બસ આવે એટલે કમ્પલસરી 6:30-7 ઉઠવું જ પડે. હિતાંશભાઈ નું વેકેશન ખુલવાનું બસ હવે 4 ખોટી તો જીવા બધું ડીશમાં ખોટી ગયું પેટમાં નથી હામતું એમ પેટમાં નથી હામતું એમ કહેવાય ને ઊંધું બોલ છે. કાલ ચિંતન મહિનો જ કહેતા શું કહેતા? હું પૂજામાં બેઠો તેમને હું ભજનમાં બેઠો સરસ દૂધમાં બા એવું કે આપણા હા. ગઢા બા હા દૂધની તપેલીમાં આપણે છે ને આમ જરીક કેવું આમ તપેલી નીતારીને પડી હોય તો વચ્ચે તપેલી વચ્ચે આવડું ચકડું થાય હા કે નહીં? હા તો ઈ ચકડું થાય ને તો બા છે ને આમ નીતારીને ઊંચી તપેલી કરીને પી જાય તો એ કે આમાં લક્ષ્મીનારાયણનો વાસ હોય દૂધમાં એટલે એ કે આ દૂધ કે આપણે આમ જવા દેવી ને તો પાપ લાગે એમ. આમાં તો ચા મિક્સ થઈ ગઈ છે તો ઈ દૂધ જ છે ને તો જા દેનું જ નહીં એ તો ચા દૂધ બની હું ચા દૂધ મેં કોઈ દી નાની હતી ને તો કોઈ દી મેં મોઢે નતા ડાળ્યું તો કાકા નો અડાડે અમારે મેં ક્યાં કીધું આનો એઠું કહેવાય ખાલી ચમચી એઠી કહેવાય એથી જ કહેવાય ને એ હેઠું કહેવાય કાલ કહેતો તો હેઠું ન કહેવાય કોઈ દેવડી મોટી થઈ મેં કોઈ દી ચા દૂધનું પીપું મેં નથી પીધું અને જયદીપને કોઈ દિવસ નથી ભાવતું ચા દૂધ તમે ચા દૂધ મને જ ભાવતું નહીં. એ નથી ભાવતું ચા દૂધને કારણે છે ને હું નાનો હતો તો ભાખરી નહોતો ખાતો અમારે ચા પીવી હોય તો બા કીજાણા પપ્પાને કે આને ચા દૂધ ઊંકરો આપો તો નથી ભાવતો તો ચા ખાવડાવો ને એમાં હું વાંધો તમ તારે તો હું 5મા ધોરણમાં હતો ને ત્યારથી ચા ખાઉં છું. અને અમારા ઘરમાં 3 ચા દૂધ પી જાય કોણ કોણ? એક જ ચિંતનભાઈ ને સપના હા હવારથી અનેરી થઈ જાય ચિંતનને ચા ભાવતી જ નથી. હવારથી વ્લોગ શરૂ થયો 5 મિનિટનો વ્લોગ મિત્રો ચા હશે હા. ભાઈને તો જોયો જ નહીં હોય ને તમે રાજ એની પાછળનું કઈક રાજ હોય. રાસ છે મેં મારો ચહેરો કેમ નથી બતાવ્યો એની વિસ્કી પીછી કા રાજ. મમ્મી આવી ગયા થઈ ગયું મમ્મી જય યોગેશ્વર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. ચાલો બે આવ નાસ્તો કરવા. કરી લીધો કે બાકી છે? થઈ ગયો થઈ ગયો છે બીજી વાર હાલો બીજી વાર નહીં તો આમનામ તો બેહો ખાલી. બીજી વાર હાલે હો મમ્મી તમારે હાલે ને ના હવે તો આવે ને નહીં કેરી બેરી છે કે નથી ઘેરી તો નથી મેં ઓલી કરી નાખી પોછી કાંઈ નહીં ચાલો તમને કાંઈ કઈ વાંધો ભાવે નહીં. નહીં. ગઈશ તો જો અત્યારે બપોરે ઘરે જમવા માટે આવ્યો પણ શેરીમાં કોઈ નથી જો હાવ સુમસાન. ગઈશ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો. મસ્ત પવન છે અત્યારે આજે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ જય યોગેશ્વર. જય યોગેશ્વર. ભૂખ નથી લાગતી હાલો એટલે તો આવ્યા હોય તો ગાઈસ જો 1:30 વાગી જશે અને ફાઇનલી ઘરે પહોંચી ગયો. બધી લાઈટો ચાલુ કરવાની થઈ જાય છે. શું બનાવ્યું છે મમ્મી તો જમવામાં? બે શાક રોટલી દાળ ભાત રસ સરસ ચાલો તો શાકનું નામ લઈ લઈએ. ગરમ નથી ને? છે વસ્તુ જાય આ કોબીનું શાક છે. મને ખબર છે બીજું નહીં કહેશો ટિંડોરાનું છે. નવાઈ ગલાત તો આ એનું શાક છે. ઘટતી જાય પણ ગાઈઝીસ ઉપર છોડી દે ગાઈઝીસ કઈ ગાઈઝીસ તો ગાઈઝીસ આ શાક શેનું છે ને તમે કોમેન્ટ કરી દેજો. આજના વ્લોગમાં હું નહીં જણાવું આ શાક એનું છે. હજી જરાક નજીકથી બતાવી દઉં. મમ્મી તમે કહી જ જો ને એનું શાક છે નહીં તો ચાલો ગામાં કાંઈ વાંધો નહીં. ગાઈઝીસ કે છે તો હવે બરાબર તો ગાઈઝ છે ને શાક ઓળખાતું નથી પણ મને ખબર છે તમને ઓળખાઈ ગયું છે કયું શાક છે તો કોમેન્ટ કરી દેજો બરાબર છે. તો ચાલો હવે જમવાનું રેડી છે તો જમી લઈએ. ગાઈઝ તો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે. કોબીનું શાક છે રોટલી છે ને ઓલું બીજું શાક શેનું છે ને તમારે કોમેન્ટમાં કહેવાનું છે. સાથે દહીં છે અને છાશ છે અને આ બાજુ છે રસ કેરીનો રસ છે પણ મેં કાંઈ લીધો નથી. આ બધું દાળ છે ભાત છે અને ચિંતન અહીં બેસી ગયો છે. તો ચાલો ગાઈઝ તો હવે જમી લઈએ. ગાઈસ તો છે ને હું ઘરેથી એક જગ્યાએ બહાર આવી છું ચીબડા વીણવા માટે આવીશ. તમે આમ જુઓ ચીબડાની કેટલી મસ્ત વાડી છે અને કુણા કુણા ચીબડા છે ને આમાં પાકી ગયેલા છે અને કુણા કુણા ચીબડાય છે સાપ નહીં હોય ને નહીં અને હેતાંશ છે ને સાપથી બીવે છે સાપ હોય આમાં
હોય જ ને. હાલો ચીપડા ગોતો ચીપડા ગોતો ચીપડા હોય. અહીં આ તો આડા તમે ક્યાં નીકળ્યા કેટલા મળ્યા 7-8 જ લ્યો મને તો ગાઈ હતી 2 જ ચીપડા મળ્યા છે કેમ કે હું ફોન ગાડીએ ભૂલી ગઈ પાછી ગાડીએ લેવા ગઈ અને પાછી અહીંયા આવી એટલે મને હજી 2 જ ચીપડા મળ્યા છે હું ગોતું છું ઝીણી નજર કરી આપણે કોઈ દી છે ને હું ખેતીવાડીને કામ ન કરું એટલે મળે નહીં આમાં ખેડૂતને મોકલે ને તો ઘડીકમાં ઢગલો કરીને આવે જો અહીં એક ચીપડું મળી ગયું હતા જો મળી ગયું ચીપડું આ તોડી લે. એમ નહીં વેલો ન તૂટી જાય હો બેટા હું તો પકડ ચાલતી ગોતું છું. નહીં ગોતું. આ ચીપડા તોડવાના કેમ ઈ નથી આવડતા આપણને હેતન એમ તો એને ખડકાતો. કાંઈ નહીં સારું ચાલો થોડાક ચીપડા ઉતારી લઈએ પછી ઘરે જઈને ધોઈને પછી તમને બતાવું કેવા ચીપડા ચમકે છે ઈ. તો ગાઈઝ અત્યારે છે ને 8 વાગ્યા છે અને એક રેસ્ટોરન્ટ ઉપર આવ્યા છે જમવા માટે મસ્ત વાતાવરણ છે અહીંયાનું અને જો એન્ટ્રી પણ જોરદાર છે જો ઝાડવા પવન આવે એકદમ તાપી નદીના કિનારે તાપીના કાંઠે છે બરાબર ને હે જો અહીંયા વેઇટિંગ એરિયા મસ્ત છે તો આપણે વેઇટિંગ કરી લઈએ થોડો ચાલો, હા. ઉપયોગ કરી લઈએ બાકીના મેમ્બર્સ આવે ત્યાં વેઇટિંગ કરી લઈએ ગાઈઝ તો અંદર એન્ટ્રી કરતા મસ્ત જો આ રીતના કંઈ પાણીના ફુવારા છે અને આ બાજુ પણ છે અને મસ્ત મજાનો ગજેબો છે આ રીતનો પાણીનો ધોધ કહેવાય આને પાણીનો ધોધ. શેડ વાળી આ તો ઉપરથી નીચે ધોધઈ નો કહેવાય આ પિચકારી કહેવાય નાની ધોધ જ કહેવાય, ગીરા ધોધ ગીરા ધોધ આઈને જોઈ લો તેથી ગીરા ધોધ તમારે જવાની જરૂર હા તે જોઈ લેવી તો બીજું હું જોઈ લો ને ગીરા ધોધમાં નાઈ લે હાલો હું જોઈ લઉં ને તમે જોઈ લો ગાઈઝ તમે ખર્ચો નહીં ગાઈઝ તો જેની વાટ હતી ને એ બધા આવી ગયા છે પણ અત્યારે છે ને વેઇટિંગ છે જય યોગેશ્વર એ જય યોગેશ્વર વૃંદા કેમ છે એ જય યોગેશ્વર આદુલું દેખાતું આ આદુલો તો ટેબલ નીચે ભરાઈ ગયો બધા આમ જાય ગાર્ડનમાં હેતાંશ ને હીરો ગયા છે ગાર્ડનમાં જો સામે ગાર્ડનમાં અને અત્યારે છે ને વેઇટિંગ છે 45 મિનિટનું વેઇટિંગ છે તો અત્યારે બેઠા છીએ તો ગાઈઝ અંદર જમવા માટેની જગ્યા મળી ગઈ છે અને બેસી ગયા છીએ વેઇટિંગ હતું માણવાણ આવ્યા જો બધા અહીંયા ગોઠવાઈ ગયા છે મસ્ત મજાનો એલિવેશન છે અહીંયા 45 મિનિટે માણવાનો 45 મિનિટે વારો આવ્યો અને ગોઠવાઈ ગયો અને આ બાજુ જો મસ્ત આખો છે ને 3D પ્લાન છે બહુ મસ્ત લાગે છે અહીંથી તો આપ હા હું એ તો જો આમ 3D માં હા થોડુંક નજીકથી બતાવો હા સાચી વાત છે પણ હેતંશ ક્યાં જશો હા જા એ કે મારે અડવા જવું છે કે વોલપેપર છે 3D છે 3D છે હા પથ્થરનું પોર્ટ્રેટ બનાવી હા તો બીજું શું હોય એ જ હશે એવું છે પથ્થરમાં તો વાલ લાગે હો પિનલ પથ્થરમાં તો ન હોય માટીનું છે અને છે ને અમારી એક્ઝેક્ટ પાછળ નદી કિનારો છે નદી આવી જાય તાપી નદી હાલે લો કોઈ બાત નહીં ચલો वो स्टैचू है वो पोस्टर वो मिट्टी का बना है पत्थर का है પથ્થર નથી मिट्टी का है તો ગાઈસ સૂપ આવી ગયું છે મંચાવ મંચાવ સૂપ કેટલા સમય પછી આપણે છે ને આ ફૂલ ડીશ પંજાબી જમવા માટે આવ્યા હા બાકી આપણે ઢોસા જ હોય કેમ હા એક ક્રિપ્સી. હો એક ક્રિપ્સી. એક ક્રિપ્સી ને વેજ ક્રિપ્સી ગાઈસ તો વેજ ક્રિપ્સી આવી ગઈ છે સ્પ્રિંગ રોલ આવી ગયા છે ગાઈસ તો સબ્જી આવી ગઈ છે પિનલ કયું સબ્જી છે કાજુ બટર મસાલો કાજુ બટર મસાલા મસાલા પાપડ અને મસાલા પાપડ આવી ગયા મને છે ખાવો છે. તારી હાટું જ છે ભાઈ ગાઈસ હવે છે ને રાઈસ આવી ગયા છે બસ દાલ તડકા પણ આવી ગયા છે કોઈ એવો પણ મોઢામાં વહી ગયો હોય ને તો સાયા જવું પડે સાચી વાત છે ઠંડો સાયો ગોતવો પડે હા બધાને તડકો ન ગમતો અને સાયો આમાં દાળ ગમે. તડકો જ ગમે એવું નામ પાડ્યું દાલ તડકો તડકો એટલે બધા ગાઈસ તો હવે છે ને જમી લીધું છે અને હવે એક જગ્યાએ બેસવા જવાનું છે તને ક્યાં જવાનું? મારી સ્કૂલ ફ્રેન્ડ ત્યાં પ્રિયંકા જ કરે પ્રિયંકાની ઘરે અમે બધા બેસવા જઈએ છીએ અત્યારે હેતાંશભાઈ નહીં વાગી જાહે ગાઈસ તો રિવર હેવનમાં પહોંચી ગયા છે પિનલ કેટલા નંબર છે હવે આમાં ગોતવાનું છે નામ ગાઈસ તો ફાઇનલી પ્રિયંકાના ઘરે પહોંચી ગયા કેમ છે બસ સારું હો ઓય ગટરી, આ જોતો આજે છે ને હા. પગલા પડ્યા છે મારા આરતીની થાળી લઈને ઊભું રહેવાનું લે તો કર્યું હોત તો એવું કેમ કે પ્રિયંકા આવી ગઈ છે. તમે આમ જો આ તમે બે હરખા ડમી. ડમી ડમી હા સરસ સરસ આમ જો આ નિત્ય પકોડી છે ને
હા 30 સેકન્ડે મારો ફોન આવશે. ફોન આવશે એમ 30 સેકન્ડે આવશે. હા અરે આટલી બધી નવરાઈ આવી ગઈ છે ને. પબજી પ્લેયર જો અને આ બધા જો આનો ખજાનો ખોલ્યો છે છોકરાએ હમણાં બધું રણ વિખંડ કરી નાખશે કેટલો પાછો આને તમે ઓળખતા હોય ને કોઈ તો કોમેન્ટ કરજો કે કોણ છે એમ. હા કેમ કોઈ કે આ ઓળખતા YouTuber છે. હા યુટ્યુબર છે જો આરબી કઈ નામની યુટ્યુબર channel છે ને comment કરી આ તારે શું નામની ચેનલ છે નિત્ય કઈ comment કરવાની છે. હે નિત્ય બ્લોગ જો કઈ દીધું અને કોમેન્ટ કરવા નથી પેલા ગોળી તો નાખ અંદર પેલા તો વાત જવા દો તમને લાગે વધી રહ્યો ના તમને લાગે વધી જાય આમ હાઈટ વધવાનું. આમ ન મારતી વધે ગાઈસ તો આ લોકો જો કંઈક નવા રમકડા લઈ આવ્યા છે અને એક બાઉલમાં પાણી ભેગું કર્યું છે અને આ ચારેય મથે છે એ તો નીચે કરી તો શું કરવાનું હોય ના, કરતો. મને ન આવડતું તરવા માંડે એમ તો કેટલી બધી ચેચપેન છે જો બસ લે બસ એટલું ઘણું ઘણું તરે છે કરશે પણ જાડું કરવું પડશે જે હજી નહીં થાય. ના ના આવે છે આવે છે હજુ ભાઈ હા જો તઈ રહ્યું, આ જો આ જો બધાથી વધારે જો, જો, ઇન્ટરેસ્ટ બહાર આ લે નીકળ્યું, છે જો. હા ઘાટું કરે ને તો દેખાય બરાબર હાટુ ગઈ લાગે છે આ થાય છે ને એટલે શું થાય આમાં તારે તરશે ક્યારે હમણાં કે હા તૈરું હો તૈરું હો આ હું લખ્યું છે હું નિત્યમ નિત્યમ લખ્યું છે અમે ચમચી આપણી પાસે હા આ તો અલગ થઈ ગયું લે આ નવું લાવ્યું હતું તો ડાન્સ કરવા માંડ્યા હશે બધા. હા ડાન્સ કરવા બેઠા અક્ષર છૂટા પડી ગયા છે હે નિત્યમ આવશે, આ પ્લાસ્ટિકની એ તમે છે આમાં મોઢું આગું રાખ ગાઈસ તો જો એક વખત છે ને આખો આઈસ્ક્રીમ ખાઈ ગયો તો આ બીજી વખત પ્રિયંકા આખો પાછો બીજી વાર ભરી ગઈ તો હા એ ઉતારે છે ને અમારે ચડાવે હા આ ખૂટે એમ જ નથી ઈર્ષ્યા થાય છે. હમ. હા. ચાલો ગાઈસ તો હવે આ છે ને ફિનિશ કરીએ તો ગાઈઝ અમે લોકો છે ને અત્યારે પ્રિયંકાના ઘરેથી અમે નીકળી ગયા છીએ અને આ ટુ વ્હીલ ઉપર અત્યારે અમે જઈએ છીએ તો આમ જો વરસાદના છાંટા કેટલા મસ્ત મારા ફેસ ઉપર તમને થોડાક દેખાતા હશે. વરસાદ ચાલુ થઈ ગયો પાકું ચોમાસું બેસી ગયું નહીં વાદળા નહીં વીજળી ને ઓચિંતાનો વરસાદ છે એવું ચોમાસામાં આવે ને એવી જ રીતે આ વખતે ઉનાળાની ખબર જ ન રહી અને વરસાદ ચાલુ થઈ ગયો છે અને મજા આવે છે આમનું જયદીપ સાપુતારા કાઢી લઈ ગયો હું તો. સાચી વાત છે હવે આવો વરસાદ અહીંયા ચાલુ થઈ જાય સાપુતારા જવાની જરૂર નહીં કઈ લો જો પાણી પી ગયા. અને છે ને પાણી વરસાદ ફૂલ આવ્યો ચાલુ થાય ને. એટલે પાણીમાં બેસી ગયા છે કેમ કે બહુ એટલે બહુ મસ્ત અત્યારનું વાતાવરણ ઠંડુ અને ઓછું ટ્રાફિક વાળું અને વરસાદ મસ્ત વાતાવરણ છે કે આ ગાડી હાકે જ જાય અને રાતના છે ને 11:30 વાગી ગયા છે અને આમ જોવો નીચે રોડ ભીના થઈ ગયા છે એટલો વરસાદ આગળ છે આવું નવું ટ્રાફિક રહેતું હોય તો જયદીપ આખો દિવસ ટ્રાફિક આવું હા. વિદેશમાં આવું જ હોય હા, ઓલું તો ડટ્ટા જામ થઈ જાય ને બદલે એટલો આ રોડ હળવું કેટલો રહેતું હોય ને તો મોટો મજા લાગે આવે. જો. કેટલો મોટો લાગે અને દિવસે આ જ રોડ ઉપર તમે આવ્યો હોય ને તો એક 4 માંથી આમાં વાહન કાઢવાનું એટલું ટ્રાફિક હોય એટલું ટ્રાફિક તો ગાઈસ 11:30 વાગી ગયા છે અને ફાઇનલી ઘરે પહોંચી ગયો રસ્તામાં છે ને ધીમો વરસાદ ચાલુ હતો આપણે ગયા વ્લોગમાં છે ને લાસ્ટ વ્લોગમાં એક મંદિર બતાવ્યું હતું શોરૂમ માટેનું એ છે ને ઘણા બધાની લોકોની કોમેન્ટ આવી કે તમારું મંદિર બહુ મસ્ત છે લોકોને મંદિર બહુ પસંદ આવ્યું હતું અને મંદિર ક્યાંથી લીધું એનું એડ્રેસ પૂછતા હતા તો આપણે સુરતમાં વરાછા રોડે જે સેલ પેટ્રોલ પંપ છે ને તેની પાછળના ભાગમાં ચીકુવાડી તપોવન સર્કલે જવાય ને એ રસ્તામાં વચ્ચે ગાયત્રી એલ્યુમિનિયમ એન્ડ ગ્લાસ કરીને એક શોપ આવે છે ત્યાંથી એ મંદિર લીધું હતું અને આપણે એક સબસ્ક્રાઇબર છે જાહ્નવી પટેલ કરીને એ આપણા વિડીયો ડેઈલી જોવે છે અને કોમેન્ટ કરે છે લાઈક કરે છે અને શેર કરે છે બરાબર તો તમે પણ આવી રીતે સપોર્ટ કરતા રહેજો આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે રીચા પટેલ પણ આપણા બ્લોગ જોવે ડેઈલી કોમેન્ટ કરે છે હા. અને એવું કહે છે કે મારું નામ લ્યો મારું નામ લ્યો હા પણ રીચા પટેલનું નામ તે હવારમાં લીધું હતું ને ભાખરી ખાતા ખાતા લીધું તો હા લીધું હતું બીજી વાર ઓકે જી ગાઈસ તો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય યોગેશ્વર